એવું કંઈક છે અને જો અહીંથી શો પછી ચાલુ થાય તો તમે મિત્રો જો હવે નીચે આવે છે તો વીટવા વગર તો એક ટાયરે આકે હો હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી ગયા છીએ. તો આજે આપણે આવી ગયા છીએ ગ્રેટ ગોલ્ડન સર્કસ જોવા. તો આ અમારા ભાવનગરમાં આવેલું છે અને આની ટિકિટ છે 150 રૂપિયા અને આમાં 3 શો રહેલા છે. એટલે હું તમને બતાવી દઉં, એક 3 વાગ્યાથી 6:30નો અને 6 વાગ્યાથી 9:30નો અને 9:30થી 11:30નો શો છે. તો તમે બધા હલો હું તમને આ સર્કસની મુલાકાત કરાવું ને અતનવું અહીંયા સર્કસ આવે છે દર વખતે તો હું તમને બતાડું. તો જોવો તમે રાજુભાઈ જરાક લોકેશન બતાડી દેજો અને તમે જોવો મસ્ત મજાનું અહીંયા અમારે સર્કસ આવી ગયેલું છે ભાવનગરમાં. તો આય અને થોડું ગીત બીતમાન કેવરાવશે તો હું તમને આજ જો મસ્ત મજાનું સર્કસ નિહાળવું. તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને સર્કસ નિહાળો. અને અત્યારમાં અમારે લેવાની છે ટિકિટ. તો હાલો ટિકિટ લઈ લઈ તો તમે બધા આમનામ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહે. મિત્રો જો અમે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને આમાં રાજુભાઈ પાસે ટિકિટ છે. જો તમે આવી કંઈક ટિકિટ છે અને જો આમાં સિક્કોય મારેલો હોય છે ને 150 રૂપિયા લખેલું હોય છે. મસ્ત મજાની ટિકિટ છે. અને જો હું અક્ષુ, દર્શન અને અમારા પટેલ છે, અમે એટલા આવી ગયા છીએ. અને હાલો હવે જઈએ અંદર અને હું તમને વિગતવાર બધું સમજાવતો જાઉં. તો જો આ છે અમારે એન્ટ્રી ગેટ. આ બધા અંદર વહી આવ્યા છે અને જો અમે એન્ટ્રી લઈ લીધી છે જો તમે. અને જો અહીંથી કંઈક આમ મસ્ત મજાનું લોકેશન છે. શું કેવું દર્શન? એક નંબર લોકેશન છે. જો કચરા પેટીની મસ્ત મજાની સુવિધા છે અને જો આવું કંઈક છે ગોલ્ડન ગ્રેટ સર્કસ. જોવો તમે મસ્ત મજાનું. અને આજ મેં આ કેમેરાનું એંગલ બદલ્યું છે તો આમ થોડુંક કેવરાવશે પણ હકાવજો હાલો. અને જો અહીંયા બધા ગારો બારો બધું વરસાદનું થઈ ગયેલું છે અને હજી શો ચાલુ નથી છો તો અહીંયા આપણે ટિકિટ કન્ફર્મ કરાવવાની થાય. અહીંયા ટિકિટ દેવી પડશે. સેલ્ફી ઝોન અહીંયા ટિકિટ દેખાડવી પડશે બાજુમાં. તો અહીંથી આપણે જવાનું છે બાજુમાં કેમ કે બાજુમાં ટિકિટ બતાવવી પડશે. તો તમે તો હાલો અહીંયા ભાઈ ટિકિટ લઈ લીધી છે અમારે. કન્ફર્મ કરશે હમણાં. થઈ ગઈ આખી અરજી કરતી હતી એમને 4 હાલો. તો જો નાથીની અંદર જોવાય છે, અહીંથી અંદર જોવાય છે. તો આવું કંઈક લોકેશન છે મસ્ત મજાનું. તો હાલો હું તમને વિગતવાર બતાવતો જાય. હજી શો કાંઈ ચાલુ થયો નથી. તો મિત્રો જો અહીંયા અમે અંદર આવી ગયા છીએ ને અહીંયા મસ્ત મજાની ખુરશીની વ્યવસ્થા છે. તો રાજુભાઈ શું કહેવો તમે? અહીંયા 4 લાઈન છે. સ્ટેજની બાજુમાં જે પેલી લાઈન છે તમને દેખાતી છે ત્યાં 450 રૂપિયા. એની બાજુની લાઈન છે એમાં 350. એની પાછળની જે ત્રીજી લાઈન છે ત્યાં છે 250 અને આપણે બેઠા છીએ ચોથી લાઈનમાં જ્યાં છે 150 રૂપિયા ટિકિટ. જો આવી કંઈક આટલી બધી ટિકિટ છે નવી અને આમ જોવો તમે આવું કંઈક છે. અને જો અહીંથી શો પછી ચાલુ થાય રાજુભાઈ. હા તો હજી શો ચાલુ થયો નથી અને જેમ જેમ માણસો આવતા જાય અને પબ્લિક વધતું જાય એમ શો ચાલુ થાય. કેમ 9:30 ચાલુ થઈ જાય? 9:30 શો ચાલુ થઈ જાય. જો પંખાની વ્યવસ્થા છે, ગરમીની ક્યાંય ટેન્શન છે? પંખાની વ્યવસ્થા, ગરમીની કાંઈ ટેન્શન નથી ને વરસાદ વોટરપ્રૂફ ડોમ. હા વોટરપ્રૂફ ડોમ છે જો મસ્ત મજાનું. તો હાલો શો ચાલુ થાય પછી પાછા મળીએ. તો મિત્રો જો સર્કસની શરૂઆત થઈ ગઈ છે અને બધા આવી ગયા છે અને આમ જો ઉપર ચડવા માંડ્યા છે. આમ જોવો તમે મસ્ત મજાના. અને જો અહીંયા પણ આવી ગયા છે તો તમે. અને અહીંયા જો બધા ઉપર ચડી ગયા છે અને જો હમણાં સર્કસની શરૂઆત થઈ જાય પછી હું તમને બતાવું કેમ કે અહીંયા તો કાંઈ કોપીરાઇટને એવું આવવાનો ડર તો છે નહીં. તો તમે બધા જોતા રહેજો. અને હાલો હવે હું તમને ડાયરેક્ટ શરૂ થઈ જાય એ બતાવી દઉં અને કાંઈ વધારે બોલવાનું ચાલવાનું નહીં કરું. તો તમે બધા જોતા રહેજો અને મોજ માણતા રહેજો. તો મિત્રો જો સર્કસની શરૂઆત થઈ ગઈ છે અને તમે જુઓ અહીંયા કલાકૃતિ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકતા હશો. આમ જો રિક્ષ લે છે ઓ ભાઈ ગજબનું. અને પછી અહીંયા ડાયરેક્ટ હેઠા પડશે. જો થોડુંક મ્યુઝિક ને એવું આવશે પણ આવશે. જો આ જોવો તમે આ ખાલી થાય એટલું ઝૂમ કર્યું છે
જોવો તમે કેવા ફરે આમ જોવો તમે ખાલી. આ તમારે ટિકિટ લેવાની જરૂર નહીં પડે, આમાં આ વિડીયોમાં જોઈ લેજો. અને જેને કોઈ પણને સર્કસ જોવા જવું હોય તો આ વિડીયો એને શેર કરી દેજો. અને જો અમે લાઈનમાં બેઠી ગયા, જો અમે અમારા પટેલ ઉતારે છે વિડીયો. અને જો અહીંયા શો ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનો. હું તમને મેક્સિમમ થોડીક કટકા નાખીને બતાડી પડે ને એવા, તો મોટો વિડીયો ન થાય ને તમને જોવાની મજા આવે. મિત્રો હવે જો બધા વારા પરથી નીચે આવે છે, જો અહીં જો બધા વારા પરથી નીચે આવે છે. તો તમે અહીંથી બધા વારા પરથી નીચે આવતા જાય હમણાં, પછી આગળનો શો ચાલુ થાય એમ. આમાં બધા એના વારા પરથી શો આવતો જાય એમ જોતા જાય તમે. તો અહીંયા બધા હેઠે ઊભા રહી ગયા. જો ભાઈબંધ આવ્યો, જો પડ્યો જીતો થઈ ગયો. જો આય હમણાં પડશે, આય તો આ પકડ્યું એ આવ્યો ભાઈ બને એક હાથે. કેમ બાકી મિત્રો જોવો, હવે આ જાળી કાઢી લીધી છે અને હવે શો ચાલુ થાય એટલે જો આય ટેન્ટ કાઢી લીધી છે અને ગ્રેટ ગોલ્ડન છે. પણ અહીંથી બધા વારા પરથી આવતા જાય અને એમ શો ચાલુ થતો જાય એમ તમને બતાવતો જાઉં. કંઈક નવું આવ્યું છે હવે. આ બેન આવી ગયા છે અમારે અને જો જોકર આવી ગયો છે સારો. જો રાયડું નાખે જો તમે જો હમણાં કંઈક કલાકૃતિ ચાલુ થાય અને એક અહીંયા જોકરભાઈ આવી ગયા નાનામ તો જો અહીંયા તો ચાલુ થઈ ગઈ કલાકૃતિ. જો આની ઉપર ઊભા રહે હમણાં. જો બેલેન્સ બનાવે. મિત્રો જોવો ધનુષ મારશે હવે. ધનુષ કૃતિ જો કેમ પગો પણ નાખ્યો, બાણ માર્યું. હવે આ બેનનો શો પૂરો, હવે બીજા આવશે. અને જો એટલું કાંઈક પબ્લિક થઈ ગયું છે. જો અને અહીંયા જોકર જો અમારે જોકર જો ટોપી બદલે વારા પરથી જો આ ભાઈએ કાંઈક નવું ચાલુ કર્યું છે. આ હમણાં સેટઅપ થઈ ગયું તાત્કાલિક અને પછી જો આ ચાલુ કર્યું. જો આય તમે તો આય શ્યામ બાકી લાકડું ફરે એમ ફરે. શું કેવું પટેલ? ફ્લિપ કરે છે. હા ફ્લિપ કરે. જો કન્ના એક ભાઈ આવ્યા જો લાંબા વાળ જો કેમ જો આ જોકર ભાઈ ફરશે મને એવું લાગે છે. એટલે ભેગું નહીં થાય, એને ભેગું નહીં થાય. જોકર ભાઈ તો હિસકો ખાધો. એટલે માર્યો જો. હા ભાઈ જો પાછા આવ્યા છે અમારે, એ સડી જવાના છે. જોવો તમે તો જો ખાલી આમના મોબાઈલ આ બાળા ઉપર સડે છે. આમ જોવો તમે ખાલી ભાઈ દોરી ઉપર સડે હો. રિવર્સે સડે અને સીતાય સડે. તો હવે જો આ લીલા કપડા વાળા આવ્યા છે બધા
અલગ અલગ જો હાય ઓ આમ જો ઓલો આવ્યો લાંબા પગ વાળો જો આમાં કોપીરાઇટ આવે તો આવે તો અલગ અલગ બધા ડિસ્કો કરે હો પાછા તમે ખાલી ડિસ્કો કરે છે બધા જો આ કંઈક નવું બોક્સ આવી ગયું છે જોતા રહીજો તમે આમ જો તો મિત્રો જો આ સકડું લાવ્યા છે હમણાં ઓલા ભાઈ ફેરવશે હા જો આ સકડું લાવ્યા હમણાં ફેરવશે તમે જોજો આખું સકડું ફેરશે હમણાં જોજો પટેલ તમે ખાલી આ જો આ સકડું ફેરવે હજી જો ફરે તો ફેરવું કે જો આમ ટેલેન્ટની કાંઈ ખૂબી નથી હો કુટ કે ટેલેન્ટ ભરાવવું આવે અને હવે વારી છે ટોપીનું જો તમે હમણાં ટોપીઓ બદલે એ જોજો ઓલો સ્લો મોશનમાં કેમ ટોપીઓ રહે એની ઘોડે જો ઓલો જોકરે બદલવા મળ્યો છે કે બાકી એક નંબર જો અહીંયા પહેલી વાર મેં નવીનમાં જોયું છે ગોરીલો આવ્યો આમ જો હા ગોરીલો આવ્યો અક્ષુ રેકો છે નહીં બેટા હા જો અમારે આ જડિયા રેકો ગોરીલો છે દવા તમે એક નંબર છે હો પણ ગોરીલો સીધો જ હાલી શકે છે વળતો નથી લગભગ આમાં નક્કી બનેલો હોય છે જો હળી કરી જો વાહ જોડ્યો જો તમે તમે ગોરીલાની ઘાણી કરી નાખી હો ભાઈ હલો તમને પછી આગળ બતાવું બીજું ગોરીલો હવે તમને બોર થઈ જાઓ પાછા તો અમારે મસ્ત મજાની આમ જો પોપકોર્ન લઈ લીધી છે આપણે ગુજરાતીમાં કહેવાય ધાણી તો અમે જો મસ્ત મજાની ધાણી લઈ લીધી છે ને આ બે તો ચાલુ કરી હા ભાળી નહોતી ભાળી ગયા હું ને મારા પટેલ હવે અમે ધાણી ભાળી નહોતી અને ભાળી ગયા તો હાલો હમણાં ધાણી બાણી ખાઈએ અને સરકસ મોજ ધાણી તો હવે જો ધાણી ખાઈ લઈએ અને સરકસ જોતા જાય
ફરશે આખા. હા ઉપર સડતા જાય ને ફરતા જાય. જો અહીં તમે ઉપર સડતા જાય ને ફરતા જાય. આખામ ફરી જાઓ. જો તો તમે ખાલી અહીંયા એન્ડ થઈ જા. અને હવે આ હેઠે શક્તિમાન ભાઈ છે ને એ સડશે. કોસ્ટ્યુમ શક્તિમાન જેકું છે. જોજો આ ઓકે જાવ જો તમે ખાલી તો મિત્રો હવે મેજિક શો બતાવશે આ અમારે આ ભાઈ. જો હું કેવું પટેલ મેજિક શો બતાવશે. જુઓ તમે મેજિક શો. જો ખાલી છે બરોબર. બક્સું ખાલી હતું તો એ જાળે ખાલી છે. તો દાદા છે હો, મોટી ઉંમરના અનુભવી માણસ છે. તો મિત્રો બે વસ્તુ ખાલી હતું બરોબર. દાદાએ આ રૂમાલ નાખ્યો હલાવ્યું. જોજો હાલે 3 રૂમાલ થઈ ગયા. એક રૂમાલ નાખ્યો તો 3 થઈ ગયા. એક રૂમાલ નાખ્યો તો અંદર ને 3 થઈ ગયા. જો આ 3 નાખ્યા હવે કેટલા થાય કોને ખબર. ખબર જોજો આ મેજિક જાદુગર બોલે. આખો કા કાલા ધોકા. હવે બક્સામાં બધું વધ્યું એવું લાગે છે. જો આ લે બક્સામાં રૂમાલ આવી જાય. જો 3 પટેલ હું કેવું તમારું આવી છે કાલા જાદુ? કાલા જાદુ નથી, આ એની હાથની કારીગરી. હા હાથની કારીગરી. એવો તમે આ હમણાં કંઈક હળગાવ્યું છે. હળગાવ્યું છે ઓલામાં નાખ્યું. આ લે કબૂતર બની ગયું. જો જીવતું હો પાછું ઓરિજિનલ કબૂતર. જો આ પેટી લાયા છે પેટી. પટેલ કબૂતર બની જાય એટલે શું કેવું? હા ખાલી પેટી છે બરોબર. હા લે જો પાછા બક્ષા કાઢ્યા. ખાલી હતી હમણાં તો. ખાલી પેટીમાંથી કેટલા બક્ષા કાઢ્યા. જો મિત્રો અહીંયા મસ્ત મજાના છોકરાને બોલાયા હતા અને હવે ડિસ્કો કરાવે છે. આમ જોવો તમે. તો અમારા આ ભાઈને જવાનું હતું પણ હવે કાંઈ હાલ્યા નહીં ભાઈ. હા તો આમાં પાછું કોપીરાઇટ આવશે એટલે જોઈ લે. જો મિત્રો રિંગ ફેરવે છે મસ્ત મજાની. તો આ
આવા આવશે. તો આય જોવો તમે બેન અમારા ઉપર ચડી ગયા છે. તો આય સ્ટાન્ડ જોવો તમે. જોવો ખાલી આય ને હવે આ એની ઉપર જ રમવાનું હશે. હેઠે પડે છે, હમણાં આવશે. અલગ અલગ રીતે આવે, હમણાં પડ્યા હતા. આ પગમાં વીટવે આવશે લગભગ. મિત્રો જો હવે નીચે આવે છે તો વીટવા વગર કેટલું નીચે આવી જાય તો હમણાં ઉતરી જાય. જો ઉતરી જાય. તો મિત્રો જો ગરિયો ફેરવે છે, દેશી ભાષામાં ભમરડો. જોજો તમે હાથ જાળી કરી, હાથ જાળી હજી તો ફરે જ છે. પાછી ઓલી લીધી દોરી. જોવો તમે હમણાં હા લે જો એની ઉપર પહેરવો, મોઢા ઉપર. પાછો ભમરડો ઉડાડે. દોરી ઉપર ફેરવશે, જોજો તમે. તાર છે, તારની ઉપર ગરિયો ફેરવશે. જીભ ઉપર ફેરવો. મિત્રો જો દોરી ઉપર ગરિયો ફેરવો છે. જો જાય, જો જાય. મિત્રો જો દોરિયા ગરિયો સડાવશે, હમણાં જોજો. હા સડી ગયો. જોયું તમે?
મારે ને તો ચાલે. તો એક ટાયર આકે હો. સારે સારે તો તમે કઈ નાની માના ખેલ નથી હો પાછા. અઘરું કહેવાય હે રાજુભાઈ પટેલ. તો તમે અહીં ખાલી આવ્યા છે. किसी की मुस्कुराहट ये सॉन्ग वागे છે. जीना इसी का नाम है. તો તમે ખાલી આય તો ડખલાક વાળી સાયકલ આવી જરા કેમ હાલે જો જોલી જરા તો આય ભરોસાનું કારણ જ આ. આપણે બે આટા સાયકલના ગોળ ફેરવી ત્યાં ફેર સડવા મળે. આવડા જો તમે સાયકલ ચાલુ સાયકલ સ્ટન્ટ કરે. તો આય તો મિત્રો શો થઈ ગયો છે પૂરો અને હવે અમે બધા ભાગ્યા છીએ. કેટલા વાગી ગયા? 11:40. 11:40 થઈ ગયું છે. 9:40 ચાલુ થયો તો. હા 9:40 ચાલુ થયો તો 2 કલાક. અને આમ જોવો તમે પબ્લિક હવે બધું ભાગ્યું છે
અને છેલ્લો સીન ગોળાનો હતો, ઓલા ગોળામાં ગાડી કરે એનો શું કેવું પટેલ? ગોળામાં ગાડી કરે એનો છેલ્લો સીન હતો, જો ઓલે પરે. અને હાલો હવે બહાર જઈને પાછા મળીએ. તો મિત્રો જો હવે સર્કસ બરકસ જોઈ લીધું છે મસ્ત મજાનું, અને હવે બહાર જઈને અમારા આ બે આવ્યા હતા કે અમારે યારે એનું રિવ્યૂ લેવાનું છે. તો હાલો અમે તમને રિવ્યૂ જણાવીએ હમણાં, હાલો બહાર વહી જાય ને પછી. તો મિત્રો અહીંના એડ્રેસની વાત કરીએ તો ગધેડિયા કહેવાય અમારે આમ નિકનેમ, અને હાસું નામ કહેવાય તો જવાહર મેદાન. મનુભાઈ ગાંઠિયાવાળાનો રોડ છે ને, એ રોડની આ સાઈડ દર વર્ષે આ જ જગ્યાએ સર્કસ હોય છે. તો બધા એકવાર અવશ્ય મુલાકાત લેજો ફૂલ ફેમિલી સાથે, અને સર્કસ જોવા પોગી જાજો. મિત્રો જો મસ્ત મજાની રીતે સર્કસ જોઈને વહી આવ્યા છીએ, અને બહાર ઊભા છીએ ને આ લોકોનું રિવ્યૂ લઈ લઈએ. હવે રિવ્યૂ કેવું કરે આપણે જાણીએ. શું કહેવા પટેલ? અમને અહીંયા ખરેખર મજા આવી ગઈ છે, હા, અને એન્જોય થયો છે. એટલે આમ શું કહેવાય, શરીર ફ્રેશ થઈ ગયું. ફૂલ ફેમિલી લઈને આવવું હોય તો હું આમ જોવાય કે? હા, બિંદાસ આવી છે ભાઈ. એવું કઈ છે નહીં કે એકલું બેસીને જોવું પડે, એવું કઈ નથી. ફેમિલી સાથે બેસીને જોવાય એવું છે. દર્શનભાઈ એક ફેરી અવશ્ય મુલાકાત લો ગ્રેટ ગોલ્ડન સર્કસ ની. વાહ દર્શન. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો અમારે જયદેવભાઈએ કીધું એમ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.